વેઇટ લોસ માટે તમે ઘણા બધા પ્રયાસો કર્યા હશે, ઘણા બધા દવાઓ પણ કર્યા હશે, પણ હું જે બે વસ્તુ બતાવું છું કે એક વસ્તુ જમતા પહેલા લઈ લો અને એક વસ્તુ જમ્યા બાદ લઈ લો. આ બંને વસ્તુ તમારું વેઇટ લોસ અને ફેટ લોસ ખૂબ સારી રીતે કરી નાખશે. એ જલ્દીથી તમે આજે જ આને લેવાનું ચાલુ કરો. દોસ્તો, જમતા પહેલા એક વસ્તુ લેવાની છે કે જે તમારા આપણી લાળ ગ્રંથિને પણ એક્ટિવ કરે અને પાચક રસો કે જે અંદરનું જે ડાયજેશન કરતા જે રસો છે એને પણ એક્ટિવ કરવાનું કામ કરે. એ વસ્તુ એટલે આદુ. આદુનો એક નાનો ટુકડો તમારે લેવાનો છે. આદુ ડાયજેશન માટે ખૂબ સારું છે અને ખૂબ જ સરસ રીતે આપણા શરીરમાં પાચન ક્રિયાને મજબૂત કરવાનું કામ કરે છે. એ નાનો ટુકડો સૌથી પહેલા આદુનો લો. એના ઉપર તમારે એક સિંધવ નમક હોય એના થોડું એવું સિંધવ નમક એટલે અડધો ગ્રામ 1 ગ્રામ જેટલું સિંધવ નમક છે એ આદુના ટુકડા ઉપર નાખી દેવાનું છે અને એના ઉપર તમારે 2 ટીપા લીંબુના રસના નાખી દેવાના છે. જમતા પહેલા 15 મિનિટ કે 20 મિનિટ પહેલા ખૂબ ચાવીને આદુનો નાનો ટુકડો તમારે ખાઈ લેવાનો છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આદુ, કે જે આપણા પાચક રસોને મજબૂત કરે. કારણ કે આની અંદર આદુમાં જિંજેરોલ નામનું તત્વ રહેલું છે જે લાળ અને પાચક રસોને એક્ટિવ કરવાનું કામ કરે અને સૌથી સારું એ પાચનને ઝડપી કરે છે અને ખૂબ સરસ રીતે મેદસ્વીતાને રોકવાનું કામ કરે. એટલે વજન વધારે હોય તો એને જલ્દીથી રોકવાનું કામ છે આદુ કરે છે. તો આદુ સૌથી સારું છે જ્યારે તમારે વેઇટ લોસ કરવો હોય તો જમતા પહેલા આદુ લેવાનું છે. હવે જમ્યા બાદ શું લેવું એના વિશે જાણીએ. એ પહેલા તમે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. દોસ્તો, જમ્યા પછી એવી ઔષધિ લેવાની છે કે જે ફેટ સેલ્સને તોડે, આપણું શરીર ડિટોક્સ કરે અને આપણા આંતરડાને ડિટોક્સ કરે. તો એવી રીતે કઈ વસ્તુ છે? એ 3 વસ્તુ છે કે જેની એક વસ્તુ બનાવવાની છે. હરડે, બહેડા અને આમળા. આ ત્રણેય વસ્તુનું મિશ્રણ એટલે ત્રિફલા ચૂર્ણ, કે જેની ઔષધિ છે, જેની જે દવાઓ છે એ બજારમાં સારી કંપનીઓની મળે પણ છે. બરાબર? અને તમને કોઈ હોય ક્વેશ્ચન કે ભાઈ કઈ કંપનીની સારી, તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો. ત્રિફલા ચૂર્ણ રાત્રે કે બપોરે તમે જમી લો. આમ તો ખાસ કરીને રાત્રે લો તો વધારે સારું રહેશે. તો એ વધારે પેટને ડિટોક્સ કરવાનું કામ કરશે. રાતે જમ્યાના 1 કલાક પછી તમારે 3 થી 4 ગ્રામ જેટલું ત્રિફલા ચૂર્ણ પાણી સાથે કે દૂધ સાથે તમારે લેવાનું છે. આ ત્રિફલા ચૂર્ણ આપણા શરીરમાં જશે એટલે એ એવી સારું પ્રોસેસ કરશે કે જે આખા આંતરડાને સાફ કરવાનું કામ કરે અથવા તો ડાયજેશન સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરે, મેટાબોલિઝમને બૂસ્ટ કરે અને મેદસ્વીતા જે વજન વધી ગયું હોય એને કંટ્રોલ કરવાનું કામ કરે. દોસ્તો, આ બંને વસ્તુની સાથે સાથે જો તમે પ્રોપર ડાયટ કરશો તો તમને વધારે હેલ્પ મળશે, કે જેમાં તમે તમારા શરીરનું કેટલું કેલરીઝ દિવસ દરમિયાન બાળો છો અને કેટલું કેલરીઝ શરીરમાં અંદર નાખો છો. આના ઉપર સૌથી વધારે ડિપેન્ડ કરે છે કે તમારો વેઇટ લોસ થશે કે નહીં થાય. જો તમે બાળતા ઓછા હો અને શરીરમાં વધારે નાખતા હો તો વેઇટ લોસ શક્ય નથી, અથવા તો ધીમી સ્પીડે થાય અથવા તો વધઘટ થયા કરે. એટલે તમારું માઇન્ડ છે કન્ફ્યુઝ થાય અને ઘણા ખરાબ હોર્મોન રિલીઝ થાય. તો આના માટે એક પ્રોપર ડાયટ કરો. જો ડાયટિશિયનની જરૂર હોય, હું તમને પ્રોપર ડાયટ બનાવી આપીશ. આજ સુધી 6000થી વધુ લોકોનું વેઇટ લોસ અને ફેટ લોસ કરીને આપ્યું છે પ્રોપર ડાયટથી. તમે મને 9725577487 નંબર ઉપર વોટ્સઅપ માત્ર કરી અને તમારું ડિટેલ જણાવો. હું તમને બધું ડિટેલ માહિતી આપીશ અને તમારે કેટલું વેઇટ લોસ કરવું છે હું તમને જણાવીશ.